ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. તો અમદાવાદમાં કર્ફ્યુની વચ્ચે પણ લોકો કોરોનાના ટેસ્ટ કરાવી રહ્યા છે અને ટેસ્ટ કરાવવા માટે બોપલના વકીલ સાહેબ બ્રિજ પાસે લોકોએ લાઈનો લગાવી. અત્યાર સુધીમાં ડોમમાં કરવામાં આવેલા 16 ટેસ્ટમાંથી 7 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. કોરોનાના વધી રહેલા સંક્રમણની વચ્ચે અમદાવાદમાં ટેસ્ટિંગનું પ્રમાણ પણ વધારવામાં આવ્યું. અમદાવાદ શહેરમાં જે રીતે કોરોના સંક્રમિતની સંખ્યાઓ વધી છે તેને લઈ સરકારે નિર્ણય કર્યો છે અને કર્ફ્યુ જે છે તેની અમલવારી થઈ ચૂકી છે. પરંતુ આ કર્ફ્યુની અંદર પણ શહેરીજનો છે કોરોનાના ટેસ્ટિંગ કરતા નજરે પડી રહ્યા છે. આ બોપલ વિસ્તારમાં વકીલ સાહેબ બ્રિજ જે છે તેના નીચે છે કોરોના ટેસ્ટિંગ માટેનું ડોમ મૂકવામાં આવ્યું છે. ત્યાં સવારથી જ લોકો છે લાઈનો લગાવીને કર્ફ્યુની અંદર પણ ટેસ્ટ કરાવતા નજરે પડી રહ્યા છે. આનું એક મુખ્ય કારણ એ શકાય કે જે રીતે સંખ્યામાં કેસો આવી રહ્યા છે, મોટી સંખ્યામાં ગઈકાલે જ જે રેકોર્ડ બ્રેક અમદાવાદમાં જે કેસો આવે છે 300 કરતાં વધારે જે કેસો આવ્યા હતા તેનું એક પરિણામ કહી શકાય. અને એ જ જોઈ શકાય છે કે જે લોકો છે એ પણ પોતે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવી અને લાઇનમાં ઊભા રહ્યા છે. બીજું મહત્વનું કહી શકાય કે અત્યારે લગભગ 17 જેટલા જે ટેસ્ટ થયા હતા તેમાંથી 7 લોકો જે છે પોઝિટિવ આવ્યા છે. એટલે એક જ કલાકની અંદર આપણે કહી શકીએ કે 17માંથી 7 પોઝિટિવ આવ્યા છે. એટલે આ પરિસ્થિતિ અમદાવાદ શહેરની દેખાઈ રહી છે. પરંતુ લોકોની જાગૃતિ પણ અહીંયા એટલા માટે કહી શકાય કે આ કર્ફ્યુની અંદર પણ લોકો ટેસ્ટ કરાવવું એ ખૂબ જ સારું ગણી રહ્યા છે અને એના કારણે જ આ દ્રશ્યો પણ કેમેરામાં દેખાઈ આવે છે. ખૂબ સારા દ્રશ્યો અને લોકોની જાગૃતિ પણ દેખાડી આપે છે. કેમેરા પર્સન અજય પાંડે સાથે ઉમંગ રાવલ, એબીપી અસ્મિતા, અમદાવાદ.